નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ માટે હજુ પણ જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરે. જેને સબસ્ક્રાઇબ કરી છે તે બીજાને વિડીયો લિંક શેર કરે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.3માં દાખલા નંબર 6 થી શરૂ કરવા જઈ રહ્યા છીએ. છઠ્ઠા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા a માટે xની n પ્લસ a xની n - 1 પ્લસ a સ્ક્વેર xની n - 2 અપ ટુ ડેશ ડેશ ડેશનું વિકલન શોધો. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રકમ લખી દઈએ. તો તમને fx આપેલું છે xની n પ્લસ a xની n - 1 a સ્ક્વેર xની n - 2 અપ ટુ ડેશ 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 a ની n - 1 ઇન્ટુ x પ્લસ a ની n. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે f ડેશ x વિકલન શોધવાનું છે. x ની n નું શું થશે? n આગળ આવશે, એમાંથી એક ઘટશે. અહીંયા શું થશે? n - 1 આગળ આવશે, એમાંથી એક ઘટશે. અહીંયા આ રીતે કરીએ તો a સ્ક્વેર n - 2 આગળ આવશે, એમાંથી એક ઘટશે અપ ટુ ડેશ 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 એની n - 1 xનું 1 અચળનું 0. આગળ વધીએ તો તમારે n xની n - 1 એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા a n - 1 ઇન્ટુ xની n - 2 આ પણ એઝ ઇટ ઇઝ રહેશે. a સ્ક્વેર n - 2 ઇન્ટુ xની n - 3 આ પણ એઝ ઇટ ઇઝ રહેશે અપ ટુ ડેશ 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 એની n - 1. શું થયું? ફાઇનલ આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આગળ આનું કશું જ થાય નહીં. તો હવે આપણે 7મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 7મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે કોઈ અચળ a અને b માટે વિકલિત શોધો. 3 અલગ અલગ ઓપ્શન છે. તો પહેલા જ ઓપ્શનમાં તમે જોઈ શકો છો fx બરાબર x - a ઇન્ટુ x - b. બંને વચ્ચે ગુણાકાર છે તો e ઇન્ટુ v થશે. ગુણાકારનો નિયમ લાગશે. ચલો વાપરીએ ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ શું કહે છે? dy બાય dx થશે yનું, du બાય dx uનું કરીશું ત્યારે v અચળ રહેશે. હવે vનું કરીશું ત્યારે u અચળ રહેશે. આવો નિયમ લખાવેલો છે. uનું છોડીને આપણે vનું કરવાનું છે અને vને છોડીને uનું કરવાનું છે. આવો ગુણાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એપ્લાય કરીએ તો અહીંયા શું થશે? આનું f ડેશ x થઈ જશે. તમારે uને છોડી દેવાનું, બરાબર, vનું કરવાનું એટલે કે t બાય dx ઓફ x - b નું કરવાનું. તો આપણે જો આ વાપર્યું ને તમે જોઈ શકો છો uને છોડીને vનું કર્યું, વચ્ચે વત્તા છે તો વત્તા. હવે vને છોડો એટલે કે x - b ને છોડો અને uનું કરો. કર્યું વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ આપણે તો પહેલું એઝ ઇટ ઇઝ રહેશે. xનું વિકલન 1 અને અચળનું 0. તમને અહીંયા કીધેલું છે ને અચળ a અને b છે તો અચળનું વિકલન તો હંમેશા વિદ્યાર્થી મિત્રો 0 જ થાય. તો તમે અહીંયા 1 અને 0. અહીંયા xનું 1 અચળનું 0. આગળ સાદુરૂપ આપીએ તો આ આવશે x - a, આ આવશે x - b, x પ્લસ x 2x માઇનસ a માઇનસ b. તો વિદ્યાર્થી મિત્રો તમારે 7માનો પહેલો પ્રશ્ન છે એ પૂરો. 7મામાં બીજો ઓપ્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા રકમ લખું છું. તમને કીધેલું છે x સ્ક્વેર પ્લસ બીનો હોલ સ્ક્વેર છે ને વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે આને y બરાબર ax સ્ક્વેર પ્લસ b ઇન્ટુ ax સ્ક્વેર પ્લસ b 2 વાર લખી શકો. 2 વાર લખો થઈ જાય ને વર્ક. તો આ થઈ ગયો u, આ થઈ ગયો v. ફરી વાર ગુણાકારનો નિયમ લાગશે. ચલો લખીએ. નિયમ લખીએ dy બાય dx. અહીંયા વિદ્યાર્થી મિત્રો uને છોડીને vનું, vને છોડીને uનું. ચલો કરીએ. yનું વિકલન વિદ્યાર્થી મિત્રો થાય dy બાય
dx, યુને છોડી દો, ડી બાય dx, વીનું વિકલન કરો, વત્તા હવે વીને છોડી દો, યુનું વિકલન કરો. કર્યું વિદ્યાર્થી મિત્રો? હવે અચળ છોડી દેવાનું છે. અહીંયા વિકલન કરીએ તો એ છે એની પાછળ x² છે, તો જ્યારે આવું આવે ત્યારે તમારે અચળ કરવાનું નહીં. કારણ કે એક્સનું વિકલન થાય એટલા માટે. એક્સનું શું થશે? 2x થઈ જશે. અહીંયા એક્સ નથી તો માત્ર અચળ, અને માત્ર અચળનું વિકલન 0 એઝ ઇટ ઇઝ. અહીંયા ફરી વખત એ અચળ છે, પરંતુ પાછળ x² છે, તો એનું નહીં કરવાનું. x²નું 2x કરી નાખો. બી અચળ છે, કારણ કે પાછળ x નથી, તો માત્ર અચળ હોય એનું વિકલન થઈ જાય 0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? એ અને બી અચળ છે, પરંતુ અહીંયા એની પાછળ x² હોય તો એને છોડીને x²નું 2x કરવાનું. પરંતુ અહીંયા પાછળ x વાળું પદ ના હોય તો એ માત્ર અચળ હોય એનું વિકલન થાય 0. સેમ રીતે અહીંયા બી માત્ર અચળ છે તો એનું વિકલન 0. અહીંયા એને છોડીને x²નું થઈ જાય 2x. હવે તમે અહીંયા જોઈ શકો છો 2ax છે, બંનેમાંથી કોમન કાઢીએ આપણે, અથવા તો એવું કહી શકાય 2ax ઇન્ટુ ax² પ્લસ બી થાય ને ભાઈ. અહીંયા પણ એવું થશે 2ax ઇન્ટુ ax² પ્લસ બી. એક વખત, બે વખત, તો 2 પ્લસ 2 કેટલા થાય? 4ax ઇન્ટુ ax² પ્લસ બી. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જુઓ તો બીજા ઓપ્શનનો તમારો આન્સર થઈ જાય. ત્રીજું, તો ત્રીજાની અંદર હું રકમ લખું છું, ધ્યાન આપજો. y બરાબર x માઇનસ a અપોન x માઇનસ બી. હવે તમે જો ઉપર x છે એને u ધારો, નીચે x છે એને હું v ધારો. u બાય v કયો નિયમ? ભાગાકારનો નિયમ વપરાય. તો લખી શકાય ભાગાકારના નિયમ મુજબ શું થશે? તો નિયમ લખું છું, ધ્યાન આપજો. તમારે આવશે dy બાય dx, તમારે થશે છેદનો સ્ક્વેર, છેદને છોડીને અંશનું કરો, વચ્ચે માઇનસ, અંશને છોડીને છેદનું એટલે કે વીનું કરો. આ જ નિયમ આપણે અહીંયા એપ્લાય કરીએ તો dy બાય dx છેદનો સ્ક્વેર થયો. હવે વિદ્યાર્થી મિત્રો તમે છેદને છોડી દો, અંશ એટલે કે x માઇનસ એનું કરો, dy બાય dx x માઇનસ એ, વચ્ચે માઇનસ, હવે અંશ એટલે કે x માઇનસ એને છોડી દો, ડી બાય dx છેદ એટલે કે x માઇનસ બીનું કરો. આગળ વધીએ તો x માઇનસ બી એઝ ઇટ ઇઝ. એક્સનું વિકલન 1, એ માત્ર અચળ તો 0. x માઇનસ એ, એક્સનું વિકલન 1, બી માત્ર અચળ તો 0. નીચે x માઇનસ બીનો સ્ક્વેર. આગળ વધીએ, x માઇનસ બીનો એક સાથે ગુણાકાર, x માઇનસ બી માઇનસ x માઇનસ એનો ગુણાકાર એક સાથે તો x માઇનસ એ, નીચે આવશે x માઇનસ બીનો હોલ સ્ક્વેર. x કટ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એ માઇનસ બી છેદમાં x માઇનસ બીનો હોલ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ત્રીજો ઓપ્શન પણ પૂરો થાય છે, તમે જોઈ શકો છો, અને 7મો પ્રશ્ન પણ પૂરો થાય છે. આપણે 8મા તરફ આગળ વધીએ. 8મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કીધેલું છે કોઈ અચળ a માટે xની n માઇનસ એની n અપોન x માઇનસ એનું વિકલિત શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ અચળ છે અને આનું વિકલિત શોધવાનું છે. તો હું અહીંયા 8માની રકમ લખું છું, ધ્યાન આપજો. તમને fx શું કીધેલું છે? આવું કીધેલું છે. તમારે વિકલિત શોધવાનું છે, તો તમારે અહીંયા ઉપર x એટલે કે u, નીચે x એટલે v છે. કયો નિયમ આવશે? ભાગાકારનો નિયમ આવશે. વાપરીએ. નિયમ લખીએ.
છેદનો સ્ક્વેર છેદ એઝ ઇટ ઇઝ યુનું વિકલન વચ્ચે માઇનસ યુ એઝ ઇટ ઇઝ વીનું વિકલન વાપરીએ. અહીંયા એફ ડેશ એક્સ થશે છેદનો સ્ક્વેર છેદ એઝ ઇટ ઇઝ ઉપરનું કરીએ વચ્ચે માઇનસ ઉપરનું એઝ ઇટ ઇઝ નીચેનું કરીએ. થઈ ગયું. આગળ વધીએ આપણે તો ઉપરનું એઝ ઇટ ઇઝ એક્સ માઇનસ એ. અહીંયા એક્સની એનનું એવું થશે ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછું અચળનું વિકલન 0. અહીંયા એક્સનું વિકલન 1 અચળનું વિકલન 0. નીચેનું એઝ ઇટ ઇઝ થશે. હવે તમે એક્સનો ગુણાકાર કરશો અહીંયા તો એવું થશે એક્સની n - 1 ઇન્ટુ એક્સની 1 તો તમારે થશે એક્સની n અને આ n તો છે જ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ n અહીંયા એક્સની 1 અને n - 1 એટલે કે એક્સની n ઘાત થશે. હવે એ સાથે ગુણાકાર an અહીંયા માઇનસ xn માઇનસ માઇનસ પ્લસ an અહીંયા x માઇનસ a નો હોલ સ્ક્વેર. તમારે બંનેમાંથી કોમન કાઢવું હોય તો xn કોમન નીકળશે. કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે n અહીંયા વધશે 1. આ પદ એઝ ઇટ ઇઝ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 9માં તમારે ટોટલ 6 અલગ અલગ પ્રશ્નો છે. તો આપણે પહેલા જ પ્રશ્નથી શરૂઆત કરીએ. તો 9માં પહેલો પ્રશ્ન રકમ છે y બરાબર 2x - 3/4. બહુ સિમ્પલ પ્રશ્ન છે. dy બાય dx 2 અચળ xનું વિકલન 1 અચળનું વિકલન 0. તો આન્સર આવ્યો 2 એકા 2. પહેલો પ્રશ્ન પૂરો. બીજા પ્રશ્ન તરફ વધીએ તો બીજા પ્રશ્નમાં છે y બરાબર તમે આ પ્રશ્ન છે લખીએ 5x ઘન પ્લસ 3x માઇનસ 1 ઇન્ટુ x - 1. તો હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકારના નિયમ મુજબ આ u થશે આ v થશે. તો ગુણાકારનો નિયમ લખીએ તો કહી શકાય કે ગુણાકારના નિયમ મુજબ નિયમ લખું છું. નિયમ લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આની અંદર એપ્લાય કરીએ. પહેલાને છોડી દો બીજાને પકડો વત્તા બીજાને છોડી દો હવે પહેલાને પકડો. હવે જોઈએ આગળ. તો પહેલાને તો છોડી દીધેલું છે. અહીંયા એક્સનું 1 અચળનું 0 અહીંયા અચળ. હવે અહીંયા આપણે આગળ કરીએ તો શું થશે 5ને છોડીને એક્સ ઘનનું એવું થશે 3x² થાય ને ભાઈ 3xનું 3 કારણ કે એક્સનું 1 અચળનું 0 થઈ જાય ને 1 અચળ કારણ કે અંદર એક્સ નથી તો અચળનું વિકલન 0. સાદરૂપ આપીએ તો અહીંયા તમારે આ એઝ ઇટ ઇઝ રહેશે આ પણ એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે એક સાથે ગુણાકાર છે. હવે અહીંયા તમે જોશો તો x - 1 છે એનો તમારે 5 તેરી 15x² પ્લસ 3 સાથે ગુણાકાર કરીશું. હવે આગળનું સ્ટેપ એઝ ઇટ ઇઝ એક્સનો આની બંને સાથે ગુણાકાર 15x ઘન પ્લસ 3x થશે. 1નો બંને સાથે ગુણાકાર તો -15x² -3. આગળ વધીએ તો તમારે અહીંયા 5 અને 15 20x ઘન અહીંયા -15x² 3 ને 3 6 -1 -3 -4. આ તમારો ફાઇનલ આન્સર કહેવાય.
ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો હું રકમ લખું છું, ધ્યાન આપજો. y બરાબર x ની 5 ગુણાકારમાં આવશે 3 માઇનસ 6x ની -9 ઘાત. હવે અહીંયા તમે આ x ની 5ને અંદર આવવા દો તો 3 સાથે x ની 5નો ગુણાકાર અને 6x ની -9 સાથે x ની 5નો ગુણાકાર. અહીંયા પણ આવ્યું, અહીંયા પણ આવી ગયું. હવે આ એઝ ઇટ ઇઝ રહેશે. તમે જોશો તો -9 + 5 તો કેટલી ઘાત થશે? -4 ઘાત થશે. y છે, વિકલન કરીએ 3. અહીંયા શું થશે? 5 ઘાતનું 5 આગળ 1 ઓછું તો 4. અહીંયા શું થશે? -4 આગળ 1 ઓછું તો -5. 3 × 5 15x ની 4 માઇનસ પ્લસ 24 થશે x ની -5. એઝ ઇટ ઇઝ તમારો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્નનો આન્સર. પાંચમા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમે રકમ લખો તો છે y બરાબર x ની -4 ગુણાકારમાં આવશે 3. પાંચમા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમે રકમ લખો તો x ની -4 ગુણાકારમાં 3 -4 x ની -5 લખેલી તૈયાર જ છે વિદ્યાર્થી મિત્રો. હવે આ પ્રશ્નમાં એવું છે કશું ગભરાવા જેવું છે નહીં. અંદર આપો. અહીંયા ગુણાકારમાં આવશે x ની -4, અહીંયા આપો, અહીંયા આવશે x ની -4 તો 3 x ની -4 એઝ ઇટ ઇઝ 4. હવે અહીંયા -5 -4 તો કેટલી થશે? -9 ઘાત થશે. આ તો y વિકલન કરીએ તો 3 -4 આગળ એમાંથી 1 ઓછું -5. અહીંયા -9 આગળ એમાંથી 1 ઓછું તો -10. આ થશે -12. આ માઇનસ પ્લસ 9 ચોકે 36. આ તમારો ફાઇનલ આન્સર. વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરનો છેલ્લો પ્રશ્ન જોઈએ, અથવા તો તમે એવું પણ કહી શકો કે 9માનો છેલ્લો પ્રશ્ન. તો એ પણ આપણે અહીંયા જોઈએ. રકમ લખું છું, ધ્યાન આપજો. આ રકમ લખાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ભાગાકાર લાગશે u/v. તો અહીંયા પણ જોડે જોડે આપણે ભાગાકાર વાપરી નાખીએ. તો સૌપ્રથમ હું ભાગાકારનો નિયમ લખું. તો ભાગાકારના નિયમ મુજબ dy/dx નીચે v² vને છોડીને uનું માઇનસ uને છોડીને vનું. આ નિયમ આપણે અહીંયા એપ્લાય કરીશું તો dy/dx. હવે v નીચે છે એનો સ્ક્વેર એટલે કે નીચેનો એટલે કે x+1નો સ્ક્વેર થઈ જાય. v એટલે કે x+1ને છોડી દો. dy/dx u એટલે કે 2 ઉપર હોય u કહેવાય એટલે ઉપર એટલે 2 એ u એનું કરવાનું માઇનસ u એટલે કે 2 dy/dx v એટલે કે x+1. આ વિદ્યાર્થી મિત્રો આપણે આ ભાગનું કર્યું. વચ્ચે માઇનસ છે તો માઇનસ રાખો. હવે અહીંયા આપણે આ v થશે, આ u થશે. તો તમે જોઈ શકો છો કે v એટલે કે 3x - 1નો સ્ક્વેર, vને છોડી દો, uનું કરો, વચ્ચે માઇનસ, uને છોડી દો, vનું કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા બે અચળનું વિકલન તો 0. તો 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણાકારમાં શું થઈ જાય? 0. તો આ સ્ટેપ થઈ ગયું 0. તો અહીંયા તમારે શું વધશે? હવે -2 વધ્યું, xનું 1 અને અચળનું 0. નીચે આવશે x+1નો હોલ સ્ક્વેર. અહીંયા વચ્ચે આવશે માઇનસ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ તો 0 થઈ ગયું. -2 એઝ ઇટ ઇઝ, xનું 1 અને આનું 0. નીચેનું એઝ ઇટ ઇઝ, વચ્ચે માઇનસ તો માઇનસ રાખ્યું. હવે આગળ વધીએ. 3x - 1નો હોલ સ્ક્વેર. અહીંયા 3x - 1 એઝ ઇટ ઇઝ, x² નું 2x થશે, વચ્ચે માઇનસ x². 3x નું વિકલન 3 અને અચળનું 0. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આને છોડી દીધું, x² નું 2x કર્યું, x² ને છોડી દીધું, 3x નું 3
અચળનો 0. આગળ વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપીએ તો -2 નીચે આવશે x+1નો હોલ સ્ક્વેર. અહીંયા માઇનસ એઝ ઇટ ઇઝ 2 × 3 6x સ્ક્વેર, 2 × 2 -3x સ્ક્વેર, નીચે આવશે 3x -1નો હોલ સ્ક્વેર, -2 upon x + 1નો હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા તમે 6માંથી 3 જાય તો 3x સ્ક્વેર -2x વચ્ચે નીચે આવશે 3x -1નો હોલ સ્ક્વેર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી હતી એ મુજબ તમારે 9મો પ્રશ્ન પણ પૂરો થઈ જાય છે, આપણો લેક્ચર પણ પૂરો થઈ જાય છે. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો આપણે 10મા પ્રશ્નથી શુભ શરૂઆત કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.